સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર ભગવાન શ્રી હરિ ગામડાઓની અંદર વિચરણ કરે છે. એની સુંદર મજાની કથાઓનું વર્ણન કરેલું છે. ભગવાન શ્રી હરિ ગંધર્વ પ્રદેશની અંદર પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવાને વાસ્તે અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ લાંગણોજ ગામની અંદર પધારેલા છે. લાંગણોજ ગામના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરી તમામ ભક્તજનોને મહારાજ હાથ જોડીને કહી રહ્યા છે કે હે ભક્તો, મારે મેવું ગામની અંદર જવું છે, મને રજા આપો. ભગવાન શ્રી હરિ ભક્તોની રજા લઈ મેવું ગામ જવા માટે તૈયાર થયા. ભક્તજનો ભગવાન શ્રી હરિને વડાવવાને વાસ્તે ગામને પાદર સુધી આવ્યા છે. તમામ ધૂન ભજન કીર્તન કરી રહ્યા હતા. એ સમયે લાંગણોજ ગામના 4 આગેવાન પટેલિયાઓ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે. ભગવાન શ્રી હરિ માણકી ઘોડી ઉપર આરૂઢ થયેલા છે. ભગવાન શ્રી હરિના મસ્તક ઉપર 3 છોગલા વાળી પાગ શોભી રહી છે. છોગલા ફરક ફરક થઈ રહ્યા છે. ભગવાન શ્રી હરિ મેવું ગામ જવા તૈયાર થયા. ગામના 4 પટેલિયાઓ આવી
ભગવાન શ્રી હરિની માણકી ઘોડીની લગામ પકડી લીધી. તમામ સંતો ભક્તજનો જોઈ અને ડિગમૂઢ બન્યા છે. ગામનો આગેવાન મુખી હતો, એને ભગવાન સ્વામિનારાયણ સામે હાકલો મારીને કહ્યું છે, સ્વામિનારાયણ, કળિયુગની અંદર તમે ભગવાન થઈને પૂજાઓ છો, ગુજરાતની આ ભોળી પ્રજાને છેતરો છો. સ્વામિનારાયણ, કળિયુગની અંદર કોઈ ભગવાનનો અવતાર શાસ્ત્રની અંદર લખ્યો નથી, અને તમારા ભક્તોને તમે ભગવાન થઈને મનાઓ પૂજાઓ છો. જો સ્વામિનારાયણ તમે ભગવાન હોય તો અમને કોઈ પરચો આપો, નહીં તો અમે તમને ભગવાન નહીં માનીએ. ભગવાન શ્રી હરિ માણકી ઘોડી ઉપર બિરાજમાન મંદ મંદ હસી રહ્યા હતા. મહારાજ હસતા હસતા કહે છે કે પટેલિયાઓ, હું ક્યાં ભગવાન છું? લોકો મને ભગવાન કહે છે, હું ભગવાન નથી. તો સ્વામિનારાયણ, અમારી આગળ તમે ભગવાન નથી એમ બોલો છો, તમારા ભક્તો આગળ તમે ભગવાન થાઓ છો, આ તમારો પાખંડ નથી તો બીજું શું છે? અને સ્વામિનારાયણ, પેટ ભરવા માટે પાખંડ ન કરાય, અને ભોળી પ્રજાને લૂંટાય નહીં, ભરવાવાય નહીં. તમે એમ કહી દો કે હું ભગવાન નથી, અને એક બાજુ એમ કહી દો કે હું ભગવાન છું, આમને કેવી રીતે મનાય? સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે આગેવાનો, અમે તો રામાનંદ સ્વામીનો બતાવેલો જે રાહ છે, રાહને ગામડે ગામડે લઈ જઈને આગળ વધાવીએ છીએ. જે માર્ગ ભૂલ્યા છે ને માર્ગ બતાવીએ છીએ. વ્યસનની અંદર ફસાયા છે એને વ્યસનમાંથી મુક્ત કરીએ છીએ, અને જે ભગવાનના ભક્ત છે એને ભગવાનના માર્ગે ચડાવીએ છીએ. અમારું આટલું કામ છે, અમે ભગવાન નથી. પટેલિયાઓ માન્યા નહીં, અને મહારાજની માણકી ઘોડી પકડી એક જ જીદ પકડી, બસ અમને પરચો આપો. એક પટેલ આગેવાન હતા મુખી, એ તો ભગવાન સ્વામિનારાયણને જેમ તેમ બોલવા લાગ્યા કે જો સ્વામિનારાયણ અમને પરચો નહીં આપો તો તમને આગળ નહીં વધવા દઈએ. અને ઘણાયને પરચા જોતા હોય, જો સ્વામિનારાયણ કઈ પરચો આપીએ તો અમે ભગત થઈ, નહીં તો અમે ભગત ન થઈ. પહેલા પરચો પછી ભગત. પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત જુદો છે કે પહેલા ભગત પછી પરચો. જ્યારે દુનિયા એવું માને કે સ્વામિનારાયણ મને આટલો ફાયદો કરી દે, આટલો પ્રતાપ બતાવે તો ભગવાન માનવા, પણ જગતની અંદર એવું નથી, શાસ્ત્રની અંદર પણ એવું નથી કે પહેલા એના થવું પડે, એની કંઠી બાંધવી પડે, એના નિયમને ફોલો થવું પડે, અને એના નિયમને ફોલો થયા પછી એનું ભજન કરો, ભક્તિ કરો, સેવા કરો, પછીથી જ એના બેનિફિટ તમને મળતા હોય છે. એક બાઈ, એ થોડી ગાંડી હતી, એ સાસરે નહોતી જાતી, કારણ કે લગ્ન કરવાનું કેમ તો કે અમારે લગ્ન નથી કરવા. એટલે કે લગ્ન નથી કરવા, લગ્ન તો કરવા પડે. જો તું લગ્ન કરીશ ને તો તારે સાસરે જવાનું, તો સાસરે જઈશ ને તો તારે સાસુ સસરા આ બધું આવશે, મળશે તને. અને જો તું સાસરે જઈશ ને તો તને સરસ મજાનો કોઈ બાળક મળશે, દીકરો મળશે. તો આવડી ગાંડી કે પહેલા મને બાળક આપો પછીથી હું પરણું.
પરણવું નથી, બાળક જોઈશ, આવડી ગાંડી નથી. ઘણાય ભક્તજનો ઘણીક વાર ભૂલ કરતા હોય, પહેલા પરચો પછી તમને માનીએ. ભગવાન સ્વામિનારાયણને આજ લાંગણોજ ગામનો મુખી ભગવાન શ્રી હરિની માણકીની ઘોડીની લગામ પકડી હલ બલાવીને એમ કહે છે, સ્વામિનારાયણ, જો તમે અમને પરચો નહીં આપો તો અમે ભગવાન માનીશું નહીં. ભગવાન સ્વામિનારાયણ કે અમે ભગવાન મનાવવા તૈયાર નથી. ઘણું જ્યારે કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ ઓલા આગેવાન પટેલને એમ કહે છે કે પટેલ, તમારે પરચો જ જોઈએ છે? હા, બસ મારે પરચો એક જોઈએ છે. ત્યારે મહારાજ એમ બોલે, નથી પરચો આપતા અમે, પણ કહું તે સાંભળો તમે. હે મુખી, હે પટેલ, અમે તને પરચો નહીં આપીએ, પણ તારે પરચો જોઈતો હોય, ગામ ઉતરે વડની સાયે, રહે છે તમારો ગુરુ ત્યાં. મુખી, ગામની ઉત્તર દિશાની અંદર એક વડલાનું વૃક્ષ છે ને, એ વડલાના વૃક્ષ નીચે કોઈ સંન્યાસી બાવો એ તમારો ગુરુ છે? હા, એ હું પરચો નહીં આપું, એ તમારો ગુરુ તમને પરચો દેશે. કહું 8 દિવસની માહી, દેશે તમને પરચો તે. પટેલ, એ ગામને સીમાડે વડલાના વૃક્ષ નીચે ઘણાય સમયથી રહેતો બાવો સંન્યાસી, એને તમે ગુરુ બનાવ્યો છે. એ તમારો ગુરુ તમને 8 દિવસમાં પરચો આપશે, અને જો તમારો ગુરુ તમને 8 દિવસમાં પરચો આપે તો મને ભગવાન માનજો. પરચો આલશે બોલ્યો, અને મહારાજ બોલ્યા તો મને ભગવાન માનજો. સાચી પડે જો મારી જુબાન, તો જ જાણો મુને ભગવાન. હે મુખી, અત્યારે અમે જઈએ છીએ, પણ તમારા ગુરુ તમને 8 દિવસમાં પરચો આપશે. એમ કરી ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા છે. સંતો ભક્તજનો મહારાજની સાથે ધૂન ભજન લગાવતા પંથ કાપતા કાપતા મેવું ગામની અંદર પહોંચ્યા. પણ ભગવાન શ્રી હરિની વાણી મિથ્યા ન થાય. દિવસ પછી દિવસ જતા 4 દિવસ જ્યારે વ્યતીત થયા ના, ત્યારે ગામનો આગેવાન પટેલ, જેને ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડીની લગામ પકડી હતી, અને મહારાજે જે આગાહી કરી હતી કે તારો ગુરુ તને પરચો આપશે, એ સંન્યાસી બાવો એનો ગુરુ હતો ને, એટલે પટેલના ઘરે બહુ જતો હતો. ઘણી વાર પટેલના ઘરે બેસવા જાય. પટેલના ઘરે બેસવા જાય ને પછી ભગવાન સ્વામિનારાયણની નિંદા કરે, અને પોતાની સરસાઈ કરે, પોતાના વખાણ કરે, ભગવાન સ્વામિનારાયણનું જેમ તેમ બોલવા લાગેલો. અને એ અપરાધના કારણે થઈ 4 દિવસમાં એ સંન્યાસી બાવો પટેલની એક દીકરી વાલી હતી ને, એને લઈને પલાયન થઈ ગયો. બાવો વયો ગયો દીકરી લઈ. પટેલ મૂંઝાણા કે મારી દીકરી વાલી ગઈ ક્યાં, પણ ગોતી પણ મળી નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ વ્યતીત થયા, દીકરી મળતી નથી. પટેલ સાને સાને ગોતતા હતા.
ઘણીક વાર આપણે પણ આવી ભૂલ કરતા હોઈએ છીએ. ભક્તજનો, આ કથાઓ બહુ યાદ રાખવા જેવી છે. એમાં 2013 માં તો ખાસ નોંધ લ્યો તમે કે ભગવાન સ્વામિનારાયણની કલમ કોઈ દિવસ મિથ્યા થશે નહીં ને થાય નહીં અને થઈ પણ નથી. ભગવાન સ્વામિનારાયણ એમ બોલે કે અમારા સંત છે એ સંત કોઈના ઘરે પધરામણી કરવા માટે જાય અથવા મહાપૂજા કરવાને વાસ્તે જાય અથવા સત્સંગ કરવાને વાસ્તે જાય અથવા જમવાને વાસ્તે જાય, આ ચાર માટે જ અમારા સંતોએ ગૃહસ્થના ઘરે એનો ઉંબરો ચડવો, બાકી બીજા કોઈ પ્રયોજનને વાસ્તે થઈ અમારા સંત કોઈ ગૃહસ્થ આશ્રમની કોઈ પુરુષના ઘરને આંગણે ચડે નહીં. ચાર વસ્તુ માટે મહારાજે છૂટ આપી સંતોને. એક પધરામણી, મહાપૂજા, ત્રીજું જમવાને વાસ્તે અને ચોથું સત્સંગ કરાવવાને વાસ્તે, સભા કરવા વાસ્તે. આ બાવો હતો ને એમને બેહવા જતો હતો. એમને બેહવા સંતે ન જવાય અને તમારે બોલાવાય નહીં, આમંત્રણે ન અપાય. પણ તમે ભોળા એટલા છો ને ગુજરાતીઓ, સંત હોય ને એને સંતની મર્યાદામાં રહેવા નથી દેતા, એમાં તમારો જ વાંક છે. અને પછી કઈક ડખો થાય ને કે સ્વામી પેપરે ચડી, પણ ચડે જ ને, આમાં વાંક કોનો છે? સંતનો વાંક છે જ ને, હું માનતો જ નથી. એના પાયાની અંદર કોઈ ગ્રહસ્થની ભૂલ છે, કોઈ એની અંદર ઇન્વોલ્વ થયેલો જ છે, લેંઘા વાળો કે કોઈ ધોતિયા વાળો કે કોઈ પેન્ટ વાળો એની અંદર ઇન્વોલ્વ હોય જ, અને જેના કારણે પછી એ વાંક સંત ઉપર ઢોળવામાં આવતો હોય છે. તમે સંતને બોલાવો ને તો સંતની મર્યાદાની અંદર એને જમાડવા જોઈએ, સંતની મર્યાદામાં સત્સંગ કરવો જોઈએ, અને શાસ્ત્ર અને ભગવાન સ્વામિનારાયણની કલમ અનુસાર જો સત્સંગ કરવામાં આવે તો કોઈ દિવસ કાંઈ પણ આ સત્સંગને લાંછન ન લાગે. કારણ કે સ્વામી ઢોકળો બનાવ્યો છે ખાવાનો, સ્વામી જાય ઢોકળો ખાવા નહીં. ભક્તજનો, એક તમારી જરાક ભૂલ એ આગળ એક મોટું વિઘ્ન બની જતું હોય છે. અને ગ્રહસ્થે સંતની એવી ઈચ્છાઓ પૂરી નહીં કરવી જોઈએ કે જે રૂલ્સ બહારની જે કોઈ પણ સંત માંગણી કરે એને નહીં પૂરી પાડવી જોઈએ. અમે ગામમાં હમણાં ગયા હતા સત્સંગ કરવા ધનુર્માસમાં, તો ચાર પથારીઓ હતી. એક સ્વામી હતા, આ બાજુ સુરત સ્વામી હતા, હું વચમાં, એક બાજુનો સ્વામી હતા. હવે હું જાગ્યો ને, સુરત સ્વામી જાગ્યા બપોરના સમયે, તો એની પથારીમાં તમાકુ પડી હતી. બાજુની પથારીમાં તમાકુના પાંદડા બધા પડેલા. સુરત સ્વામી કે તમાકુ ક્યાં આવી? એમાં આપણા રૂમમાં. પછી તપાસ કરી તો એક જણ ખાતા હતા. પછી કીધું કે આ સંત કોઈ દિવસ ગલ્લે તો જાય નહીં, તો અહીંયા સુધી પહોંચી કેવી? પછી એક દિવસે હું વચનામૃતનું ચિંતન કરતો તો સુતા સુતા આંખો બંધ હતી, તે ઘણી ભગત આવડો મોટો હાર લઈને આયા, બોલો તો બળી ગયો. એમ કે લ્યો સ્વામી આપણી સેવા માની લેજો. અલે આ સેવા નથી, ભેખડે ભરા વસ્તુ. બીજી તો કોઈ આપણાથી સ્વામી સેવા થતી નથી, પણ લ્યો આ સેવા સ્વીકાર કરો. અરે પડી ગયો નહીં સેવા? કયા શાસ્ત્રમાં કીધું છે?
તમાકુની સેવા. પણ ભક્તજનો, જે સંતને ધર્મ છોડાવતી હોય ને એવી સેવા નહીં કરવી જોઈએ. ભગવાન શ્રી હરિ એમ બોલ્યા હતા કે મુખી, આજથી 8મે દિવસે તમારો ગુરુ તમને પરચો આપશે. જો તમારો ગુરુ તમને પરચો આપે ના તો અમારી વાણી સત્ય માનજો, અને જો અમારી વાણી સત્ય પડે તો અમને ભગવાન માનજો. આમ કઈ નીકળી ગયેલા ભગવાન, અને 4 દિવસ થયા, શોધી પણ મળી નહીં. અને 8મે દિવસે સારાએ લાંગણો જ ગામની અંદર એક ચર્ચા થવા લાગી, એક ચર્ચા થવા લાગી. અને સારાએ ગામની અંદર તમામ જનો એમ બોલતા હતા કે સ્વામિનારાયણનો અપરાધ કર્યો છે, અને સ્વામિનારાયણ ભગવાને જે વચન કીધું છે એ વચન કોઈ દિવસ મિથ્યા થાય નહીં, અને સ્વામિનારાયણના એ અપરાધનું તને ફળ મળ્યું છે. અને સારાએ ગામની અંદર લોકો નિંદા કરવા લાગ્યા. પટેલ પછતાવા લાગ્યા, પણ પછતાવાથી શું થાય? ભગવાન શ્રી હરિ ચાલતા ચાલતા મેઉ ગામની અંદર પધાર્યા છે. મેઉ ગામના તમામ ભક્તજનોને ખબર પડી છે કે ભગવાન સ્વામિનારાયણ અમારે ગામની અંદર પધાર્યા છે. તમામ ભક્તજનો મહારાજનું સામૈયું કરવાને વાસ્તે તૈયાર થયા છે. ભૂખણ ભાવસાર છે, સામોભાઈ છે, તુલસીભાઈ છે, મનસા રામભાઈ છે, અને કુશળીભાઈ, નવલભાઈ આદિ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણને વાજતે ગાજતે મેઉ ગામની અંદર પધરાવ્યા છે. ભગવાન શ્રી હરિ મેઉ ગામની અંદર તમામ ભક્તજનોના ઘરે ઘરે પધરામણી કરતા કરતા ચાલતા ચાલતા ભૂખણ ભાવસારના ઘરની બાજુમાં આવ્યા છે. ભૂખણ ભાવસાર મેઉ ગામની અંદર આગેવાન ભક્ત છે. ભગવાન શ્રી હરિને 2 હાથ જોડીને કહે છે કે મહારાજ, મહારાજ, બધાના ઘરે તમે પધરામણી કરો છો તો પ્રભુ અમારા ઘરે પધરામણી કરવા ચાલો ને. ભગવાન શ્રી હરિ બોલે એ પહેલા વચમાં કોઈ હરિભગતે કહ્યું છે કે મહારાજ નહીં, આના ઘરે પધરામણી કરવા ન જવાય. ભગવાન બોલે કે મહારાજ, એના ઘરે સૂતક છે, એના દીકરાને વહુ છે, એને એક દીકરાને જન્મ આપ્યો છે. ભૂખણ ભાવસાર હતા. એ ભૂખણ ભાવસારને એક દીકરો હતો, અને દીકરાની વહુએ એક દીકરાને જન્મ આપ્યો છે. મહારાજ, એટલા માટે એના ઘરે સૂતક છે, એટલા માટે તમારે ને અમારે સંતોએ ન જવાય પ્રભુ. અને સૂતક છે ને તો પાડજો. અમેરિકામાં તો ઘણું નીકળી ગયું એટલે અહીંયા આનંદ આવે છે. ઘણાય પાડે છે ને ઘણાય નથી પાડતા. શાસ્ત્રની રીતિ પ્રમાણે રહેશો તો સુખી થશો. આલોકની અંદર અને મર્યા પછી પરલોકની અંદર પણ તમે સુખીયા થશો. અને જો તમે ભગવાન શ્રી હરિની કલમો ન પાળી તો આલોક અને પરલોકની અંદર દુખિયા દુખિયા થશો. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રીની અંદર એમ બોલે છે, જન્મા સોચમ મૃતા સોચમ સ્વસબંધાનુસારત પાલનીયમ યથા શાસ્ત્રમ, પાલનીયમ યથા શાસ્ત્રમ ચાતુર્વર્ણ જનેર્મમ. જનેર્મમ. હરિજન માં
કથાનુસાર હતા. ભગવાન સ્વામિનારાયણ 88માં શ્લોકની અંદર એમ બોલે છે કે મારો આશ્રિત જે કોઈ હરિભક્ત હોય એ જન્મ અને મૃત્યુનું આ સૂતક પોતાના સંબંધને અનુસાર એને પાળવું જોઈએ. જન્મ અને મૃત્યુ આ બે સૂતક લાગે છે. જન્મનું સૂતક શું છે? તો જન્મનું સૂતક કોઈ પણ બાળકનો જન્મ થાય તો એના 7 પેઢીના જે સગા સંબંધીઓ હોય, 7 પેઢીના સગા સંબંધીઓ જે કોઈ પણ હોય, ચાહે દૂર રહેતા હોય ચાહે નજીક રહેતા હોય, એને 10 દિવસનું સૂતક પાળવું પડે. અને સૂતિકા જે છે કે જે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો કે દીકરીને જન્મ આપ્યો છે, એને બે અલગ અલગ પાળવાનું હોય છે. જો સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો હોય તો એને એ સ્ત્રીએ 20 દિવસનું સૂતક પાળવાનું હોય. 20 દિવસ અને બીજા 10 દિવસ એમ કરી અને 1 મહિનાનું દીકરાને જન્મ આપ્યો હોય એ સૂતિકા ગ્રહની અંદર રહી અને 10 દિવસનું એ બાળક જન્મ્યું છે બાળક, અને જેને જન્મ આપ્યો છે માતા, એને 30 દિવસ સુધીનું સૂતક પાળવું પડે છે. હવે જો કોઈ સ્ત્રીએ દીકરીને જન્મ આપ્યો તો શું? તો કોઈ લેડીઝે દીકરીને જન્મ આપ્યો હોય તો એને 30 દિવસ વત્તા 10 દિવસ એટલા દિવસનું એને સૂતક પાળવાનું હોય છે. અને એની અંદર જો તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો એના સગા સંબંધીઓ છે એ કરી શકે, પણ જે લેડીઝે જન્મ આપ્યો છે, લેડીઝ અને ઓલું સંતાન, એ બે કોઈ દિવસ કોઈ શુભ કાર્ય કરી શકતા નથી જ્યાં સુધી સૂતક પૂરું થાય ત્યાં સુધી. અને એના સગા સંબંધીઓ જે છે, સૂતિકા અને દીકરા વિનાના જે સગા સંબંધીઓ છે ને, એને 10 જ દિવસનું પાળવાનું. પછી 10 દિવસ સુધી પછી મંદિરે આવી શકે, કોઈ ધર્મ કાર્ય કરી શકે, કોઈ પણ કાર્ય કરી શકે છે. સંબંધીઓને 10 દિવસનો, અને લેડીઝ જેને જન્મ આપ્યો છે એને દીકરો આપ્યો હોય તો 30 દિવસનો, આવી રીતે એને સૂતક પાળવું પડે છે. હવે મૃત્યુનું સૂતક. મૃત્યુનું સૂતક એમ બોલે છે, ધ્યાનથી સાંભળજો. તમે સાંભળવાનું હોય ને ક્યારે બાઉન્સ કરી નાખો છો, કોઈ પાળવાનું આવે એટલે ફોન કરો છો, સ્વામી અમે હલવાણા. પણ જ્યારે વાત થતી હોય ને ત્યારે એલર્ટ થઈને સાંભળો. મૃત્યુનું સૂતક શું કહે છે? તો જેના ઘરે મૃત્યુ થયું છે એના 7 પેઢીના જે સગા સંબંધીઓ છે એને 10 દિવસનું સૂતક પાળવું પડે છે. હવે કોઈ નાનું બાળક હોય કે જેને જન્મથી દાંત નથી આવ્યા, એવું બાળક જો મરી જાય તો એને 1 જ દિવસનું સૂતક પાળવું પડે છે. પછીથી એને સંસ્કાર કરી દેવામાં આવે, પછી એને 3 દિવસનું સૂતક પાળવામાં આવે છે. અને જ્યારે એ બાળક પુખ્ત વયનું થઈ જાય, કહેતા મેરેજ થઈ જાય, પછીથી કોઈ મરી જાય તો એને 10 દિવસનું સૂતક પાળવું પડે છે. એના 10 દિવસનું 7 પેઢીના માણસોએ પાળવું પડે છે. હવે સાંભળવા જેવી એક વાત છે. રાવણની કાંડ મટી જ નહીં, કારણ કે એને એટલા બધા સગા સંબંધીઓ હતા. એક પત્યું નામ બીજું સૂતક આવી ગયું હોય, બીજું પત્યું નામ ત્રીજું આવી ગયું હોય. હવે જન્મનું સૂતક ચાલે છે
અને જન્મના સૂતકને કદાચ 7 દિવસ થયા, કદાચ 8 દિવસ થયા, અને બીજું જન્મનું સૂતક કોઈ આવી ગયું તો શું કરશો? તો શિક્ષાપત્રી ભાષ્ય એમ બોલે છે કે આગળનું જે સૂતક હતું એ પૂરું કરો ને, એમાં 9 સૂતક શુદ્ધિ થઈ જાય છે. નવા સૂતકના દિવસો પછી ગણવાના રહેતા નથી. ભલે પછી 8 દિવસ પછી બીજું આવ્યું કે 9 દિવસ પછી બીજું આવ્યું, પણ બીજું પાડવાની જરૂર નથી. પહેલું 10 દિવસનું પાડી દો એટલે એની અંદર બીજું સૂતક પણ ગણાઈ જાય છે, બીજું પાડવાની જરૂર રહેતી નથી. હવે મરણનું, તો મરણનું જ્યારે આવે તો મરણનું ચાલતું હોય એની અંદર જ્યારે 7મો 8મો 9મો દિવસ થઈ જાય અને બીજું મરણ થઈ જાય તો પહેલા મરણની અંદર બીજું મરણનું સૂતક પણ અંદર આવી જાય છે, પાડવાની જરૂર રહેતી નથી. હવે એને કમ્બાઈન્ડ કરો, બેને ભેગું કરો કે જન્મનું સૂતક ચાલતું હોય અને પછી મરણનું સૂતક આવે તો મરણનું આખું પાડવું પડે. જન્મનું એ પાડવાનું, મરણનું એ પાડવાનું, બે પાડવા પડે. પણ મરણનું ચાલતું હોય, જન્મનું આવે તો પાડવાની જરૂર છે નહીં. આવી રીતે ભગવાન શ્રી હરિ, હા હવે તમે પરદેશ રહેતા હોય તો શું? પરદેશ કોને કહેવાય? તો શિક્ષાપત્રી ભાષ્યની અંદર લખ્યું, મોટો પહાડ આવતો હોય, વચમાં કોઈ મોટી નદી આવતી હોય, અથવા કોઈ સમુદ્ર આવતો હોય કે 60 યોજન સુધીનું અંતર આવતું હોય તો એને પરદેશ કહેવામાં આવે છે. પરદેશની અંદર રહેતા કોઈ પણ માણસ હોય એને ખબર પડે તો એ જ દિવસથી સૂતક ચાલુ થઈ જાય છે. પણ જન્મનું સૂતક 10 દિવસ પૂરા થયા અને ફોન આવ્યો કે અહીંયા દીકરાનો જન્મ થયો છે, 10 દિવસ પૂરા થઈ ગયા તો પાડવાનું રહેતું અજાણતામાં વયું ગયું તો વયું ગયું, જવા દેવું, એને પાડવાની જરૂર છે નહીં. પરંતુ મરણનું સૂતક એની ખબર પડી, અત્યારે તો ફોન થઈ ગયા છે એટલે તરત ફોન આવી જાય છે, એટલે કે આ કથા કરવાની જરૂર નથી, પણ છતાં થોડું દેવરાજભાઈની ઈચ્છા હતી, સ્વામી આ થોડો ટોપિક લેજો તો બધા હરિભક્તોને ખબર પડે. નહીં તો ખબર તમે બગા જ ખાવાના, આ જીવણું કાપવા બેહું એટલે બગા ખાવાના તમે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. વિદેશની અંદર રહેતા હોય અને 3 મહિને ખબર પડે કે મારા સગા સંબંધીમાં કોઈ ધામમાં ગયું છે તો એને 3 દિવસનું સૂતક લાગે છે. 6 મહિને ખબર પડે તો 1.5 દિવસ, 9 મહિને ખબર પડે તો 1 દિવસનું સૂતક લાગે છે. અને અમને તો કોઈ સૂતક લાગતું નથી. સંતને તો એક જ સૂતક લાગે, તારા સૂતક. અને તારા સૂતક પણ એટલા જ માટે લાગે છે, અમે કોઈ સંત ધામમાં ગયો હોય અને સંતની નનામી પકડી હોય કે એને અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા હોય તો અમારે જ્યાં સુધી આકાશમાં તારલાઓ દેખાય ત્યાં સુધી અમારે કોઈ વસ્તુને અડવાનું નહીં અને પછીથી અમે અમારી ક્રિયાઓ કરી શકીએ છીએ. બીજા નંબરમાં અમારા ગુરુધામની અંદર જાય તો સ્નાન કરવાથી જ શુદ્ધિ થાય છે. અમને જે જન્મ આપ્યો છે મા બાપ એની સમાચાર મળે કે ધામની અંદર ગયા છે તો એ સમયે સ્નાન કરવાથી જ શુદ્ધિ થઈ જાય છે. સંતને આ જફા રહીદને અમે તો બહુ ન્યાલ થઈ ગયા. તમારે બધું રહ્યું અને કે સ્વામી તમે પાડતા નહીં, હજુ અમારું લાંબુ લીટાવી દીધું મેં તો, પાડજો તમે, કરજો. હવે અમે એક જો ગ્રહસ્થને પકડીએ ને તમે બોલી જ ના. અને શ્રીજી મહારાજે કીધું છે કે જે શાસ્ત્રના ધર્મને ફોલો થાય એ જ ગ્રહસ્થ સંત કરતા શ્રેષ્ઠ છે. બાકી એમ ના કહેતા સ્વામી અમે તમારા કરતા આગળ જઈએ. હવે સૂતક આવ્યું તો શું કરશો ભક્તજનો? સૂતક આવી ગયું તો તમારા ઘરની અંદર ભગવાનનું મંદિર હોય
તો મંદિરનો પડદો તમારે પાડી દેવાનો. એ 10 દિવસ ઠાકોરજીની થાળ નહીં, જગાડવાના નહીં, કાંઈ જ નહીં. 10 દિવસ સુધી સૂતકની અંદર ભગવાનને પોઢાલેલા રાખવા. પણ જ્યારે 10 દિવસ પૂરા થાય ત્યારે મંદિરની અંદર આવી સ્નાન પહેલા કરી, પૂજા પાઠ કરી, મંદિરની અંદરથી હરિકૃષ્ણ મહારાજજીને અભિષેકનું જે પાણી હોય એ પવિત્ર પાણી લઈ સારા ઘરની અંદર સંટકાવ કરી અને સારાએ ઘરને પવિત્ર કરી અને પછી ઠાકોરજીનો પડદો ખોલી અને ઠાકોરજીની આરતી કરી અને થાળ પવિત્રપણે પછીથી ધરાવવામાં આવે છે. એટલે તમારા ઘરે હરિકૃષ્ણ મહારાજનું ઠાકોરજીનું પ્રસાદીનું અભિષેકનું પાણી રાખજો. બીજું બધું ઘણું રાખો, ટોમેટા સોસ રાખો, ઓલી ચટણી રાખો, તો આદુની ચટણી, ઓલી ચટણી બધું રાખો, તો અભિષેકનું પાણી રાખજો. અને અભિષેકનું પાણી આવા વખતે કામ આવે છે કે કોઈ પણ અશુદ્ધિ હોય, બેનો રજસ્વલા થઈ હોય અને એ પિરિયડ પૂરો થાય, સારાએ ઘરની અંદર છંટકાવ કરો, સારું ઘર પવિત્ર બની જતું હોય છે. હવે જે પૂજા કરે છે ને સૂતક આવ્યું એનું શું? પૂજા કરો છો? કેટલા કરો છો? સારો વર્ગ છે. પેન્ટ વાળા દાદામો કરી પૂજા કરતા કોઈ નહીં કરતું. નટુભાઈ ગજબ થઈ ગયું. તો હા ચડી ગયું. ભક્તજનો ભલે ન કરતા હોય તો અત્યાર સુધી પણ તમે શિક્ષાપત્રી વાંચો. શિક્ષાપત્રીમાં પૂજાના કેટલા પાઠ, કેટલા શ્લોક છે. અને છેલ્લે શું કે મહારાજ, જો આ શિક્ષાપત્રી નહીં પાડે તો અંતે હું એનો રણી ધણી નથી. પછી તમે મને ન કહેતા હો, મેં તો કહી દીધું તમને. કેટલા શ્લોક છે કે પૂજા કરે પહેલા ઉઠીને આવી રીતે કરવું, પછી મહારાજ કે ઉત્તર દિશાએ બેસી અને ભગવાનની પૂજા કરવી, આવી રીતે ચાંદલો કરવો, આ કંકુનો કરવો, આવી રીતે કરવો. આ બધું પાળતા જ નથી. પછી કહેતા નહીં સ્વામિનારાયણ તેડવા ન આવ્યા. કારણ કે જો શિક્ષાપત્રીનો શ્લોક તમને વાંચી બતાવવા ટાઈમ નિરાતનો છે. આ તો છારી ભરતા એટલે કહી દઉં તમને. નેત્રમી આચરિષ્યન્તિ તે સંપ્રદાયત બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસે સાંપ્રદાયિકે. તાલ ન આવ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આને બાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બહાર છે, વિમુક્ત છે. અને અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષે તેમણે એમ જાણવું. આપણે તો વિમુક્ત થયા. ભક્તિભાઈ તમે કરો છો? જીવી તમારી ઈચ્છા. મેં તો કીધું તમને. હવે જે પૂજા કરે છે બહેનો વધારે કરે છે. તો બહેનોએ શું કરવું? જે પૂજા કરે છે બહેનોએ, જ્યારે તમને સૂતક આવે ત્યારે તમારી પૂજાની મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ ઉપાડીને જે કોઈ બીજું જેને સૂતક આવ્યું નથી
એને તમે પૂજામાં મૂર્તિઓ આપી દેવી અને 10 દિવસ એ મૂર્તિઓની પૂજા એ વ્યક્તિ કરે. 11મા દિવસે સ્નાન કરી અને બધી જ મૂર્તિઓ લાવી તમારે પૂજા કરવી. કારણ કે સૂતકની અંદર ભગવાનની પૂજા થઈ શકતી નથી, દોષ લાગે છે. અને કદાચ તમારા આજુબાજુમાં કોઈ પૂજા જ કરતો ન હોય તો શું કરશો? તો શાસ્ત્ર એમ કહે છે કે એવો પિરિયડ જ્યારે આવે ત્યારે એ તમામ મૂર્તિઓ જેને કોઈને સૂતક નથી એવા વ્યક્તિને બોલાવી પૂજાને ખોલી અને મૂર્તિઓ જેટલી છે ઓન્લી ફોર મૂર્તિઓ એ લાવી અને સંતને આપવી કે પૂજારીને આપી અને મંદિરની અંદર ઠાકોરજીના સિંહાસનની અંદર પધરાવી દેવી, જેથી કરીને સંત અને પૂજારી એ મૂર્તિની પૂજા કરે, એ મૂર્તિને થાળ ધરાવે, એ મૂર્તિની આરતી કરે. એ બેડી તમારી પણ ભગવાનની મૂર્તિઓની પૂજા અને આરતી બધું થઈ જતું હોય છે. માટે મૂર્તિઓનો પૂજ ન રહેવા દેવી. કારણ કે ભગવાન શ્રી હરિ પ્રથમના 49મા વચનામૃતની અંદર બોલ્યા છે કે અમારો આશ્રિત જે કોઈ પણ હોય દરરોજ સવારે પહેલા તો પૂજા કરે, પૂજા કરી દંડવત કરે, પ્રદક્ષિણા કરી ભગવાન પાસે બે હાથ જોડીને માંગણી કરે અને પછી મહારાજ એમ બોલ્યા છે કે અમે આપેલી જે પૂજા છે એને કોઈ દિવસ અપૂજ રહેવા દેવી નહીં. અને જો અપૂજ રહેવા દેશો તો એની અંદર રહેલી જે મૂર્તિ છે એ મૂર્તિનું સામર્થ્ય, એ મૂર્તિની અંદર રહેલા પરમાત્માનો વાસ કાયમ રહેતો નથી. આટલું પાડજો, સૂતકનું છે. અને પૂજા તો કરજો. તમારે વિદેશ વાળાને તો પૂજા ખાસ કરવી જોઈએ. એક પૂજા થી શું બેનિફિટ થાય છે કહું તમને. મેઘપુર ગામનો એક સુંદરજી સોની હતો. સોનીનો ધંધો કરે છે અને સોનું લાવી ઘરેણા બનાવી અને મેઘપુરની અંદર વેચતો હતો. એક દિવસે સોનું ખરીદવાને વાસ્તે પોતે જામનગરની અંદર ગયો. જામનગરની અંદર જઈ સોનું ખરીદ્યું છે. સોનું ખરીદી અને પોતે પોતાની પૂજા છે, સોનાની લગડીઓ છે, આ બધું લઈ અને એક પોટકીની અંદર બાંધી અને આવતો હતો. રસ્તાની અંદર ઊંડ નામની નદી આવી અને ઊંડ નદીના કોતરો ભયંકર હતા. ચારે બાજુ કોઈ માણસ ફરકતું નહોતું અને એ નદીના કોતરમાં ચાલ્યો આવતો હતો અને ધીરે 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 સૂર્ય ઢળતો હતો અને ધીરે ધીરે સંધ્યા ઢળતા ઢળતા અંધકાર સવાવા લાગ્યો છે. ત્યારે સુંદરજી સોનીને મનની અંદર વિચાર થયો છે કે મારી પાસે સોનું છે, જોખમ ઘણું છે. આ ઊંડ નદીના કોતરો ભયંકર છે. કદાચ કોઈ લૂંટારો આવીને લૂંટી તો નહીં જાય અને આવા કોતરમાં મને છોડાવશે પણ કોણ? અહીંયા તો કોઈ માણસ નથી. મારે આવવું નહોતું જોઈતું પણ મેં ઉતાવળ કરીને ગામ જવા નીકળી ગયો છું. હવે શું થાય? પાછું જવાયું નથી. હવે શું કરું? બસ ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ અને સુંદરજી ભાઈ સોની આગળ જતા હતા. પણ એ સમયે ઘોડાના ડાબલા ખખડ્યા છે અને ધૂળની ડબડીઓ બધી ઉડવા લાગી છે અને એક નાઘેર લૂંટારો પાછળથી ઘોડો દોડાવતો દોડાવતો આવી અને સુંદરજી સોની હજી પાછું જુએ ન જુએ અને ઘોડેસવાર આવી અને સુંદરજીને જે લાત મારી તે સુંદરજી 3 ગલોટિયા ખાઈ ગયા. 3 ગલોટિયા જ્યારે ખાઈ ગયા ને, પોટકી હતી ને એક બાજુ ફેંકાઈ ગઈ. દોટ મૂકીને પોટકીને લઈ લીધી, બગલમાં ગાળી દીધી. બે હાથ જોડીને કહેશે કે ભાઈ, હું ભગવાન સ્વામિનારાયણનો ભગત છું, મારી પાસે કાંઈ છે નહીં, તું લૂંટવા આવ્યો છું? મારી પાસે કાંઈ નથી. ઓલો નાઘેર કહે છે કે જે કંઈ પણ હોય લાય.
ભાઈ મારી પાસે કાંઈ નથી. અરે નથી શું? તમે લોકો ખોટું બોલતા હોય લાગે છે. જે કંઈ પણ આવે મારી પાસે કાંઈ નથી. સીધી રીતે આપી દે, નહીં તો જોઈ છે આ તલવાર. અને કયું મ્યાનમાંથી ખડક ખુલ્લું. સુંદરજી સોની હું જાણું હવે એવું થશે. ઓલા લૂંટારાએ ઘોડા ઉપર બેઠા બેઠા ઓલી કોટકી પર ઝાંટો માર્યો ને ખેંચી. સુંદરજી કહે છે આમાં કાંઈ નથી, આમાં છોડ્યો કાંઈ નથી. ઓલો નાગેર ઘોડા ઉપર બેઠા બેઠા ખેંચતો હતો. સુંદરજી નીચે ખેંચતા હતા. ખેંચા ખેંચીની અંદર ઓલી સોના મોર બધી પડી નીચે. નાગેર નીચે ઉતરે ઘોડેથી. ઓલું સોનું બધું કરી લીધું ભેગું. ખોટું બોલે છે? સ્વામિનારાયણ નો ભગત થઈને ખોટું બોલે છે? સુંદરજી કે ભાઈ મને જવા દો. અત્યાર સુધી હું માણસને જવા દેતો હતો, પણ જે માણસોને મેં છોડી દીધા ને માણસો રાજાને ફરિયાદ કરે છે અને મને જેલમાં પૂરે છે. તને જીવતો તો નહીં જવા દો, મરવા માટે તૈયાર થા. સુંદરજી સોનીને એમ થયું કે આજ મારો કાળ સામે ઉભો છે બાપ. આજ હવે બચાય તો